ચેન્નાઈના વંદાલુર પ્રાણી સંગ્રહાલયમાં હિમાલય રીંછનું આગમન, જમ્મુથી વિશિષ્ટ લેપર્ડ કેટ પણ લવાયા. તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં આવેલા અરિગનરના વંદાલુર પ્રાણી સંગ્રહાલયમાં જમ્મુ કાશ્મીરના જંબુ વન્યજીવ ઉદ્યાનથી હિમાલયના કાળા રીંછની જોડી અને જંગલી બિલાડીઓની વિશિષ્ટ પ્રજાતિ એવી લેપર્ડ કેટ સુરક્ષિત રીતે પહોંચી ગયા છે. કેન્દ્રીય પ્રાણી સંગ્રહાલયના પ્રાધિકરણની મંજૂરી બાદ આ આંતરરાજ્ય વિનિમય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ નવોગંતુક વન્યજીવોને હાલમાં નિષ્ણાત પશુ ચિકિત્સકોની દેખરેખ હેઠળ પૃથ્થકરણ વોર્ડમાં રાખવામાં આવ્યા છે, જેથી તેઓ ચેન્નાઈના ગરમ અને ભેજવાળા વાતાવરણ સાથે અનુકૂલન સાધી શકે. આ વિનિમય કાર્યક્રમના બદલામાં વંદાલુર પ્રાણી સંગ્રહાલય દ્વારા જળઘોડાની એક જોડીને જમ્મુ મોકલવામાં આવશે. વન્યજીવ નિષ્ણાતોના મતે આવા કાર્યક્રમોથી પ્રાણીઓની વિવિધ પ્રજાતિઓના સંવર્ધનમાં મદદ મળે છે અને જનીન વિવિધતા જળવાઈ રહે છે. હિમાલયન રીંછ સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં જોવા મળે છે, તેથી ચેન્નાઈમાં તેના માટે ખાસ ઠંડક આપતી કૃત્રિમ વ્યવસ્થાઓ અને વિશિષ્ટ આહારનું આયોજન કરવામાં આવ્યું છે. અદલાબદલીથી બંને રાજ્યોના પ્રાણી સંગ્રહાલયોમાં જૈવિક વિવિધતામાં વધારો થશે અને મુલાકાતીઓને વિવિધ ભૌગોલિક ક્ષેત્રોના પ્રાણીઓને જોવાની તક મળશે. આગામી સપ્તાહમાં નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ થયા બાદ આ પ્રાણીઓને જાહેર પ્રદર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે. વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે કે આ પ્રક્રિયા બંને સંસ્થાઓ વચ્ચેના વ્યાવસાયિક સંબંધો મજબૂત બન્યા છે અને ભવિષ્યમાં અન્ય દુર્લભ પ્રજાતિઓના વિનિમય માટે પણ વાતચીત ચાલી રહી છે. સ્થાનિક નાગરિકો અને વન્યજીવ પ્રેમીઓમાં સમાચારને પગલે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બાળકો માટે હિમાલયન રીંછને જોવું એ યાદગાર અનુભવ બની રહેશે, જે સામાન્ય રીતે દક્ષિણ ભારતમાં જોવા મળતા નથી.